એસોસિએશન ઓફ એલાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ 168 સુરત દ્વારા શક્તિ સ્થાપન સમારોહ ગેલેક્સી હોટલ પાલ અડાજણ ખાતે આયોજન કરવામાં આવ્યું. પ્રોગ્રામની શરૂઆત મુંબઈથી આવેલા મુખ્ય અતિથિ નીતલબેન શાહની ઉપસ્થિતિમાં એલાયન મુક્તબેનના એવોર્ડ ફંક્શનથી થઈ. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય યોગ ટ્રેનર અને કાર્યક્રમના ઇન્સ્ટોલેશન ઓફિસર આઈટી એલી નીતલ શાહ દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર એલી ચેતનાબેન શાહને 2026-27ના ડીજી પોસ્ટ મેટ શપથ લેવડાવવામાં આવ્યા. તેમજ સાથે પીઆઈડી ઉષા ઝાડાવાલા દ્વારા કેબિનેટ ટીમ અને જિલ્લાની તમામ ક્લબના પીએસટીના સભ્યોને પણ શપથ લેવડાવી સ્થાપિત કરવામાં આવ્યા. સમારોહમાં શ્રીમતી સંધ્યા ગેહલોત, કોર્પોરેટર કૈલાસબેન સોલંકી, રામાયણ સિરિયલના જલ ગાંધી તેમજ શહેરની વિવિધ સંસ્થામાંથી બીનાબેન ભગત, જીપી પટેલ, પ્રકાશભાઈ, ડિમ્પલબેન સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોના સાથી ચેતના શાહને હાર્દિક શુભેચ્છા પાઠવી તેમના કાર્ય માટે કામના કરી હતી. રિપોર્ટર જયભાઈ બગિયા, A2Z ન્યૂઝ, સુરત. Myself Usha Jadawala, Association of Alliance Club International के इंटरनेशनल डायरेक्टर, पास डिस्ट्रिक्ट गवर्नर हूँ और आज हमारे डिस्ट्रिक्ट 168 सूरत का इंस्टॉलेशन सेरेमनी और अवार्ड सेरेमनी का साथ में आयोजन किया गया. मेंबर्स को अवार्ड से सम्मानित किया गया और साथ में नए डीजी हमारे चेतनाबेन शाह को भी इंस्टॉल किया गया और नए साल का सुकान उनको दिया गया. बस हमारी सेवा संस्था सेवा के काम करती है. परहित सरिसन धर्म पाई, मानवता से बड़ा कोई धर्म नहीं, इंसानियत से बड़ी कोई इबादत नहीं. यही मोटो पर हम काम कर रहे हैं और मुझे उम्मीद है कि इस नए साल में चेतनाबेन बहुत अच्छा काम करेगी, करने वाली ही है और समाज के सभी वर्गों को उसका बेनिफिट मिले. हम वहाँ पहुँचते हैं कि जहाँ कोई नीडी पीपल हो, कोई जरूरियातमंद हो ना, उसके पास जाते हैं. अच्छे सारे खासे प्रोग्राम करते हैं. हमारा दिव्यांग और ब्लाइंड के लिए भी हम प्लेटफॉर्म देते हैं. सभी कार्यक्रम हम साथ मिलकर करते हैं. पीडीजी, डीजी, आईडी और हमारे सारे मेंबर्स भी बहुत एक्टिव है. सब साथ साथ मिलकर करते हैं और उनका स्लोगन है सर्विस विथ स्माइल. बस हम आनंद से काम करेंगे और करते रहेंगे. थैंक यू सो मच. મારું નામ ચેતનાબેન શાહ છે અને આજે ઇન્ટરનેશનલ એલાયન્સ ગ્રુપમાં મને ડીજીની પોસ્ટ પર મૂકવામાં આવી. એટલે એના માટે આજે સ્પેશિયલ સંધ્યાજી ગેહલોત આવેલા અને કૈલાસબેન કોર્પોરેટર આવેલા. એની સાથે સાથે આજે રામાયણ ફેમ જલ ગાંધી પણ આવેલ અને આ બધાએ મને બહુ સારી રીતે બધાએ પ્રોત્સાહન આપ્યું અને દરેક એનજીઓ, દરેક સંસ્થામાંથી, દરેક આગળ પડતા પ્રતિનિધિ દરેક સંસ્થામાંથી આવ્યા. એ બધાનો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે કે આજે એવું છે ને કે સેવાના કાર્યમાં બહેનો ઘણી આગળ નથી આવતી, પણ જો થોડોક સમય પણ નીકાળીને આવે તો એમાં કંઈ એ થોડોક ટાઈમ આપવાથી ઘણા બધાના સારા કાર્ય થઈ શકે છે. કેમ કે જ્યારે અમુક જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ કે ખૂબ જ જરૂરિયાત હોય છે. સ્લમ વિસ્તારમાં જાઓ કે પછી તમે ઓલ્ડ એજ હોમમાં જાઓ અને આપણે સમય એટલો